હવે તુલસીમાં વિશે કહેવામાં આવ્યું છે ભાઈ, તુલસીમાંની અંદર એક વસ્તુ એવી છે કે તુલસીની માળા જો પહેરી હોય, તુલસી ઉકાઈ જાય પછી એની માળા બનાવી અને પહેરવી, શરીરની અંદર પહેરો, શરીરમાં તમે ગળામાં પહેરો, હાથમાં પહેરો તો ઉત્તમમાં ઉત્તમ છે. એનું કારણ છે કે તુલસી જે છે ને એ વૃંદા છે, વૃંદા વિષ્ણુ પ્રિયા, કારણ કે ભગવાન વિષ્ણુને પ્રિય છે, કારણ કે લક્ષ્મી સ્વરૂપા છે તુલસી છે એ, અને વૃંદા પણ કહેવામાં આવે છે. એટલા માટે જ્યારે પણ તમે પહેરો એટલે ચારા વિચારો, જો આ તુલસીની માળા પહેરે પણ એમાંય ધ્યાન રાખવાનું, એમાંય ધારણ કરવાનું કે જો માંસ મદિરાનું કોઈ સેવન ન કરવું, જ્યાં સુધી બની શકે ત્યાં સુધી સાત્વિકતા રાખવી, તમારામાં ભોજન પણ સાત્વિક લેવું, બહુ તીખું તળેલું તમતમતું એવું નહીં લેવાનું, કારણ કે આ શાસ્ત્રોનો મત છે. કારણ કે એ તુલસી જે છે એ તમારી પાસે પોઝિટિવ ઉર્જા આપે છે. તમને તુલસી તમારા હાથમાં ધારણ કરેલી હોય, તમારા ગળાની અંદર પહેરેલા હોય તુલસી, એટલે એ તમને પોઝિટિવ ઉર્જા આપે છે. એ આ બહુ મહત્વની વાત છે. એટલે ખાસ ખ્યાલ રાખો, તુલસીની માળા પણ પહેરતા. આ બધી વસ્તુ આપણે સત્ય સનાતન સંસ્કૃતિને હાથે જોડાયેલી છે. અને આની અંદર પણ એક વૈજ્ઞાનિક કારણ છે. તુલસીમાંનો છોડ છે 24 કલાક તમને ઓક્સિજન આપે છે. આ વૈજ્ઞાનિક કારણ છે. દુનિયાની અંદર તમે જાઓ ઓક્સિજન બનતા 8 કલાક 5 કલાક એમ તેનો સમય લાગે પાણીની અંદરથી ઓક્સિજન બહાર નોખો પાડતા, પણ આ કુદરતી રીતે એ 24 કલાક તમને ઓક્સિજન આપે છે. એટલા માટે તુલસી પવિત્ર છે ને એટલા માટે જ આપણે સંસ્કૃતિ, આર્ય સંસ્કૃતિ અને સત્ય સનાતન સંસ્કૃતિ રૂપે આપણે તુલસીને પણ માં કહીએ છીએ. એટલે એની પૂજા કરવામાં આવે છે, કારણ કે જીવનદાયિની છે. બસ એ જ. જય મહાદેવ, જય મહાકાલ, રાધે.